જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, રેલવેની તૈયારી કરતા મિત્રો માટે ખુશખબર છે. રેલવે ગ્રુપ ડી ભરતી 2026, જેમાં 22,000 પ્લસ જગ્યા ઉપર ભરતી આવશે અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ફોર્મ પણ ભરાવાનું ચાલુ થઈ જશે. તો મિત્રો, 22,000 પ્લસ જગ્યા ઉપર નોટિસ જાહેર થયું છે. એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં લાયકાત છે 10 ITA પાસ. બરાબર, તો ચાલો મિત્રો તેના વિશે ચર્ચા કરીશું કે રેલવે ભરતી બોર્ડે પરીક્ષા કેલેન્ડર જાહેર કર્યું. ફેબ્રુઆરીમાં રેલવે ભરતીની 9 પરીક્ષાનું આયોજન કરશે. બરાબર, તો અહીં તમે જોઈ શકો છો કે આરઆરબી કેલેન્ડર જાહેર કર્યું છે કે રેલવેમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા લાખો યુવાનો માટે એક ખૂબ જ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. રેલવે ભરતી બોર્ડ એટલે કે આરઆરબી દ્વારા વર્ષ 2026માં યોજાનારી વિવિધ ભરતી પરીક્ષાઓ માટેનું કામચલાઉ પરીક્ષા કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આ પરીક્ષા કેલેન્ડર જાહેર થવાથી વિદ્યાર્થીઓને આગામી વર્ષમાં દરેક પોસ્ટ માટેના પરીક્ષાના સમયનો અંદાજ આવી જશે. આનાથી ઉમેદવારોને તેના અભ્યાસનું આયોજન પ્લાનિંગ વધુ સારી રીતે કરવામાં મદદરૂપ મળશે, જેનાથી તેઓ સમયસર પોતાની તૈયારીઓને ગતિ આપી શકશે. રેલવે બોર્ડ દ્વારા આ પગલું ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક, વ્યવસ્થિત અને સમયબદ્ધ બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે આરઆરબી 2026 ભરતી કેલેન્ડરની વાત કરીશું, જે મહિના પ્રમાણે પરીક્ષાનું આયોજન. આરઆરબી પરીક્ષા કેલેન્ડર 2026 મુજબ સમગ્ર વર્ષ દરમિયાન તબક્કાવાર વિવિધ ભરતીઓ હાથ ધરવામાં આવશે. આયોજન મુજબ કઈ પોસ્ટ માટે કયા મહિનામાં ભરતી પ્રક્રિયા શરૂ થઈ શકે છે એની પણ વિગતો આપણે ચર્ચા કરીશું. જેમાં અહીં તમે જોઈ શકો છો સમયગાળો. ભરતી પદોની શ્રેણીઓ: જાન્યુઆરી માર્ચમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટ, એપ્રિલ જૂનમાં ટેકનિશિયન અને સેક્શન કંટ્રોલર, જુલાઈ સપ્ટેમ્બરમાં જુનિયર એન્જિનિયર, ડેપો મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ, કેમિકલ અને મેટ્રોલોજીકલ આસિસ્ટન્ટ, પેરામેડિકલ સ્ટાફ, નોન ટેકનિકલ પપેરર, એનટીપીસીની જે જગ્યાઓ ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ માટે. ઓક્ટોબર ડિસેમ્બરમાં જે મિનિસ્ટ્રીયલ અને આઇસોલેટેડ કેટેગરી માટે લેવલ 1 પદો. તો અહીં તમે જોઈ શકો છો જે રેલવે જે ઓફિશિયલ જાહેર કર્યું છે કે જે એન્યુઅલ ભરતી કેલેન્ડર, તો તેના વિશે ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, રેલવે મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ રેલવે બોર્ડ, જે ન્યૂ દિલ્હી, તારીખ 5/12/2025ના રોજ જે એન્યુઅલ કેલેન્ડર વિશે જાહેરાત કરી છે. તો એન્યુઅલ કેલેન્ડર ફોર આરઆરબી રિક્રુટમેન્ટ ફોર ધ યર 2026 એન્ડ નોમિનેશન ઓફ નોડલ આરઆરબી. બરાબર, એટલે 2026 માટે જે જાહેર કર્યું છે કેલેન્ડર. તો અહીં તમે જોઈ શકો છો જે એન્યુઅલ કેલેન્ડર ફોર આરઆરબી 2026 રિક્રુટમેન્ટ માટે. તો જાન્યુઆરી અને માર્ચમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટની જે જગ્યાઓ આવશે, જે 30/6/2027માં જે ભરતી પૂરી થઈ જશે અને ફેબ્રુઆરીમાં જે છે આવી જશે એનું જે પ્રપોઝલ ફોર ડ્રાફ્ટ. બરાબર, જે ભરતી માટેનું ફેબ્રુઆરીમાં ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે. બરાબર, અને જાન્યુઆરીમાં એનો ડ્રાફ્ટ તૈયાર થઈ જશે, એટલે ફેબ્રુઆરીમાં ફોર્મ ભરાવાનું ચાલુ થઈ જશે. અને જે છે જાન્યુઆરી માર્ચમાં જે છે તમારે ફાઇનલ આસિસ્ટન્ટ લોકો પાયલોટ, એટલે કે જે ટ્રેન ડ્રાઈવર, જે આપણે લોકો મતલબ કે જે ટ્રેન છે, બરાબર, તો એને લોકો જે આસિસ્ટન્ટ લોકો પાયલોટ જે ટ્રેનને ચલાવે છે, બરાબર, તો એ માટે આઈટી અને ડિપ્લોમાવાળા માટે છે. એપ્રિલ જૂનમાં ટેકનિશિયન અને સેક્શન કંટ્રોલર, જે 30/6/2027ના રોજ ભરતી પૂરી કરવામાં આવશે. અને જે છે અહીં તમે જોઈ શકો છો એની ડેટ, જે એપ્રિલમાં જે છે આવી શકે છે, માર્ચ એપ્રિલમાં એનું ફોર્મ ભરાવાનું ચાલુ થઈ જશે. એ પ્રમાણે વાત કરીશું જુલાઈ સપ્ટેમ્બર, જેમાં જુનિયર એન્જિનિયર, ડેપો મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ, કેમિકલ મેટલર્જિકલ આસિસ્ટન્ટ, પેરામેડિકલ કેટેગરી, જે અહીં તમે જોઈ શકો છો એની સમયગાળો આપેલો છે. એ રીતે એનટીપીસીની પણ લેવલ 4, 5, 6 અને જે છે લેવલ 2 અને 3ની પણ જે આવશે, જે ઓગસ્ટ મહિનામાં જાહેર થશે. અહીં તમે જોઈ શકો છો, અને આ પણ 30/9/2027માં પૂરું થઈ જશે. એ પ્રમાણે ઓક્ટોબર ડિસેમ્બરમાં મિનિસ્ટ્રીયલ એન્ડ આઇસોલેટેડ કેટેગરી અને લેવલ 1, જે 31/12/2027માં જે ભરતી પૂરી થઈ જશે. ફોર્મ ભરાવાનું અહીં તમે જોઈ શકો છો સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ચાલુ થઈ જશે. વાત કરીશું અહીં જે છે જે કેટેગરી અને નોડલ. બરાબર, તો આસિસ્ટન્ટ લોકો પાયલોટ આરઆરબી જમ્મુ, પછી ટેકનિશિયન, પછી
જેઈ, ડીએમએસ, સીએમએ, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો કેટેગરી અને એની જે સંબંધિત જે આરઆરબી જે નોડલ છે, બરાબર. રાજીવ ગાંધી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રેલવે બોર્ડ, બરાબર. હવે વાત કરીશું જે ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવે જે 12/12/2025ના રોજ જાહેર કરેલું છે. અહીં જે એપ્રુવલ વેકેન્સી ઓફ લેવલ 1 કેટેગરી ફોર નોટિફિકેશન ઇન 2025, એટલે કે જે એપ્રુવ થઈ ગયેલી છે. તો અહીં તમે જોઈ શકો છો જે 2026માં આ જે ભરતી આવશે, જે અલગ અલગ 11 કેટેગરી છે અને 22,000 જગ્યાઓ છે, જે 2026માં જાહેર થઈ જશે. તો અહીં જે કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો, આસિસ્ટન્ટ ટ્રેક મશીન જે આ ગ્રુપ ડી માટેની છે, બરાબર. તો 600 જગ્યાઓ, આસિસ્ટન્ટ બ્રિજ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ 600, એના પછી ટ્રેક મેન્ટેનર, બરાબર. તો એમાં 11,000 છે. આસિસ્ટન્ટ, બરાબર, આસિસ્ટન્ટ પીવી, બરાબર, એન્જિનિયર 300 જગ્યાઓ. તો અહીં તમે જે અલગ અલગ જગ્યાઓ છે, આસિસ્ટન્ટ લોકો શેડ ઇલેક્ટ્રિકલ 200 જગ્યાઓ છે, આસિસ્ટન્ટ ટીઆરડી 800 જગ્યાઓ, આસિસ્ટન્ટ ઓપરેશન ઇલેક્ટ્રિક 500 જગ્યાઓ છે. અહીં આ ડિપાર્ટમેન્ટ આપેલો છે, બરાબર. પછી આસિસ્ટન્ટ CNW જે મિકેનિકલ જે 1000 જગ્યાઓ છે, પોઈન્ટમેન જે ટ્રાફિકમાં 5,000 છે, અને આસિસ્ટન્ટ SNT જેમાં 1,500 જગ્યાઓ છે. કુલ 22,000 જગ્યાઓ છે. 22,000 જગ્યાઓ છે જે અપ્રૂવ આપેલી છે, અને જે 2025માં એપ્રુવ થઈ ગયું છે. હવે એની ભરતી 2026માં ફાઇનલ આવી જશે, જે આપણે વાત કરી એ પ્રમાણે જે ઝોનલ વાઇઝ, બરાબર. હવે અહીં તમે જોઈ શકો છો, અહીં જે છે અલગ અલગ ઝોન વાઇઝ જે જગ્યાઓ આપેલી છે. તો એ જે છે તમે અહીં જોઈ શકો છો. ગુજરાતની વાત કરીશું, જે ગુજરાતને આપણે વેસ્ટર્ન ઝોન લાગે છે. તો એમાં 3,148 જગ્યાઓ છે. સૌથી વધારે આપણા ઝોનમાં છે જે ગુજરાત માટે. તો સારા એવા સમાચાર છે ને. પરીક્ષા પણ તમે ગુજરાતી ભાષામાં આપી શકશો. અલગ અલગ 15 ભાષાઓ છે. તો આપણે ગુજરાતીમાં એમ કોઈ જે છે બધી પરીક્ષાઓ તમે જે છે ગુજરાતીમાં આપી શકશો. તો અહીં જે છે ઝોન વાઇઝ છે, કઈ કઈ જગ્યાઓ કઈ કઈ પોસ્ટ માટે જે છે, કયા કયા ડિપાર્ટમેન્ટ માટે. તો તમામ અહીં ઝોન વાઇઝ આપેલા છે. તો સૌથી વધારે આપણે ગુજરાતમાં છે, 3,148 છે, બરાબર. એના પછી વાત કરીશું જે ક્વોલિફિકેશનની વાત કરીશું. તો ક્વોલિફિકેશનમાં જે આસિસ્ટન્ટ લોકો પાયલટ એમાં 10 પાસ પ્લસ આઈટીઆઈ અથવા તો ડિપ્લોમા બીઈ બીટેકવાળા પણ ફોર્મ ભરી શકશે. એનટીપીસીમાં 12 પાસ અને ગ્રેજ્યુએશનવાળા, જેઈમાં ડિપ્લોમા અથવા તો બીઈ બીટેક અને બીજો જે રેલિવન્ટ ટ્રેડ હોય. પછી સ્ટેશન કંટ્રોલરમાં એની ગ્રેજ્યુએટ, બરાબર. ટેકનિશિયનમાં તમે અહીં જોઈ શકો છો ગ્રેજ્યુએટ ઇન ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, આઈટી, પછી જે છે વિથ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ અને ડિપ્લોમા. ગ્રુપ ડી માટે ઓનલી 10 પાસ અને આઈટીઆઈવાળા પણ એપ્લાય કરી શકશે, બરાબર. તો આ ગ્રુપ ડી માટે જે છે. એના પછી આ સિલેબસની વાત કરીશું, જેમાં જે એનટીપીસી ગણિત 30 માર્ક્સનું આવશે, રિઝનિંગ 30 અને વિજ્ઞાન 10-15 માર્ક્સનું. એ પ્રમાણે જેઈમાં તમે જોઈ શકો છો. ને આ જે છે પરીક્ષા સંપૂર્ણ ગુજરાતી ભાષામાં તમે આપી શકશો, બરાબર. તો એવો સારો એવો ચાન્સ છે મિત્રો. અને પોતાની જે રેલવેમાં ઈચ્છા છે નોકરી કરવા માટે, તો એવા મિત્રો માટે ઘણું સારું છે કે 22,000 પ્લસ જગ્યાઓ જે છે ફેબ્રુઆરી મહિનામાં 2026માં આવી જશે. ફોર્મ ભરાવાનું પણ ચાલુ થઈ જશે, એટલે હાલથી જ રેડી તૈયાર થઈ જાઓ. તો મિત્રો આ તેના વિશે છે, અને જો તમારો સાથ સપોર્ટ મળશે તો આપણે એના લેક્ચર પણ ફ્રીમાં ચાલુ કરીશું. તો એ પ્રમાણે મિત્રો જે છે આપણે એક ચેનલમાં જે છે પોલ રાખીશું, તો એમાં તમે જવાબ આપજો, બરાબર. તો એ પ્રમાણે આપણે એના લેક્ચર પણ ચાલુ કરીશું, તમને તૈયારી પણ કરાવીશું. જો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો વિડીયોને લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને એમને પણ માહિતી મળે. આભાર.